ખાસ કરીને આપણા પૂજ્ય ગુરુજીના છપૈયા સાથેના સંસ્મરણો એનું આપણે અહીંયા વાઘોળવાનું અને પ્રેરણા લેવાનું બે હેતુ હતા, પણ થોડો સમય વધારે ગયો એટલે આપણા આ છપૈયા સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ, અહીંયા આપણા પૂજ્ય ગુરુજી 26 વખત પધાર્યા છે. પહેલી વખત વિક્રમ સંવત 2009 ઈસવીસન 1953 જ્યારે તેઓ શ્રી પાર્ષદ તરીકે ભુજ હતા અને ત્યાંના સત્સંગીઓની સાથે અહીંયા છપૈયાની યાત્રા કરેલી. બીજી વખત વિક્રમ સંવત 2012 ઈસવીસન 1956 જ્યારે પૂજ્ય ગુરુજી અહીંયા પધાર્યા ત્યારે આ બધી એમની ડાયરીમાં નોંધમાંથી લખીને લાવ્યો છું ભાઈ, અને બાકી એમની ડાયરીનો ફોટો પાડી અને ઝેરોક્ષ કઢાઈને લાવ્યો છું, એમના જ હસ્તાક્ષરમાં લખાયેલી. એ વખતે 1956 એમણે નોંધ્યું છે કે આખી રાત રૂપચોકી, નારાયણ સરોવરની રૂપચોકી, વિચાર કરો 1956 એટલે એ વખતે આપણા પૂજ્ય ગુરુજીની ઉંમર કેટલી હશે? લગભગ 25ની આજુબાજુ. આખી રાત એ નારાયણ સરોવરની રૂપચોકી કોને કહેવાય ખબર છે? પેલી બાજુની સાઈડે જે ગોળ બેસવા માટેની જગ્યા હતી ને, પહેલાં સીધી હતી, આ તો ડેવલપ થયો. આખી રાત્રિ ત્યાં બેસી રહીને એમણે ભજન કરેલું આ ધરતી પર નારાયણ સરોવરના કિનારે. ત્રીજી વખત વિક્રમ સંવત 2017 ઈસવીસન 1961. આ બધી મારા જન્મ પહેલાંની વાત છે. હો ભાઈ, આવ્યા પહેલાં મારા જન્મ પહેલાંની વાત છે ગુરુજીની. ચોથી વખત વિક્રમ સંવત 2018 ઈસવીસન 1962 બદ્રીનારાયણની યાત્રા અને છપૈયાની યાત્રા. એ વખતે આપણા ગુરુજીએ ડાયરીમાં જે નોંધ કરી હતી, શ્રી છપૈયા તારીખ 21, 22, 23, 5, 62 ઉત્તર ભારતમાં આવેલું આ નાનું ગામડું બહુ જ ધન્યભાગી છે. દૂર દૂરના દેશોમાંથી હજારો માનવીઓ આવીને આ ભૂમિની રેતીને મસ્તકે ચડાવે છે. આ ભૂમકાને વંદન કરી પોતાને પુણ્યશાળી માને છે. મહા આનંદની સાથે અમે ઈષ્ટદેવ શ્રી હરિની જન્મભૂમિ નહીં, દિવ્ય ભૂમિમાં આવી ગયા. આત્મેશ્વર અજન્મા પ્રભુએ અહીં જ જન્મ ધારણ કર્યો હતો. ઓહો, શું આનંદ અને દિવ્ય અમૃત મહાપ્રભુની લીલા તથા મહાત્મ્ય સંભાળીને અમે પણ આનંદમાં ડૂબવા લાગ્યા. હૃદયમાંથી અશાંતિ રૂપ કચરો તથા સંકલ્પની ધૂળ ધોવાઈ ગઈ. અહીં આવતાની સાથે પહેલાં તો શ્રી નારાયણ શર્મા સ્નાન કર્યું, જે સરોવરમાં પોતાના બાલમિત્રો સાથે પ્રભુએ 11 વર્ષ સુધી સ્નાનાદિ નિત્ય ચરિત્રો કરેલા છે. જે સરોવરની કિનારાની રેતીના રજકણોમાં પણ દિવ્યતાની અને ઉલ્લાસની ઉર્મિઓ ભરપૂર છે. તમે ગંગામાં, ગોદાવરીમાં, ગોમતીમાં, નર્મદામાં વગેરે તીર્થોમાં સ્નાન કરો, એ તમામ ફળ અહીંયા આ નારાયણ સરોવરમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. વિચાર કરો, એ વખતે આપણા ગુરુજીને આ સ્થાનનો કેટલો મહિમા છે એમના દિલમાં, એટલે તમને સંભળાવું છું. અને આ વાતનો પુરાવો તો ત્યારે જ મળે કે જ્યારે એકવાર પણ અહીં આવીને આ સરોવરમાં સ્નાન કરો. અહીં સ્નાન કર્યા પછી એવો આત્મવિશ્વાસ જાગશે, જિંદગીમાં એક ઉત્તમ કાર્ય થયું છે. જાગ્યો?
પછી મંદિરમાં જઈ દેવના દર્શન કર્યા. ત્યારબાદ જે સ્થાને પ્રભુએ દેહ પ્રાગટ્ય ચરિત્ર કર્યું હતું એ સ્થળના દર્શન કરી પવિત્ર થયા. એ સ્થળ જેમનું તેમ રહેવા દીધું છે. ત્યાં સિમેન્ટ, ચૂનો કે પથરા કાંઈ જ પાથર્યું નથી, જેથી ત્યારની પ્રાચીન પુણ્યવતી ભૂમિકામાં દર્શન સુલભ છે. ભગવાનના ચરિત્રોને હૃદયંગમ બનાવવા માટે તદ વિષયક જ્ઞાન બે રીતે આવશ્યક છે. એક શાસ્ત્રજન્ય, બીજું પ્રત્યક્ષ. એટલે કે જે સ્થળે પ્રભુએ જે ચરિત્ર કર્યા હોય એ સ્થળના દર્શન કરવા. આપણે એટલું જ જાણીએ કે ભગવાને છપૈયામાં જન્મ ધારણ કર્યો હતો, પણ તેથી વિશેષ આનંદ તો ત્યારે થાય કે જ્યારે છપૈયાના પ્રત્યક્ષ દર્શન કરીએ. વળી ત્યાં રહેલા કેટલાય સ્થળોના દર્શન કરીને હૃદયમાં સતયુગનો અનુભવ થાય છે. આશ્ચર્ય થાય છે, આ સ્થળે મારા નાથે જન્મ ધારણ કર્યો હતો, અહીં ઘનશ્યામે સ્નાન કર્યું હતું, આ જગ્યાએ આંબલીનો ખાપો પ્રભુને વાગ્યો હતો, ઓહો આ વનમાં ઘનશ્યામજીએ ગાયો ચારી હતી, શું અહીં જ બાલકેશ ઉતરાવ્યા હતા, વળી આ જાંબુડાની નીચે જ દુષ્ટનો હાથ ખેંચીને પાડ્યો હતો. વગેરે વગેરે દિવ્ય ચરિત્રો જ્યાં થયા હશે તે સ્થાનોનું અવલોકન કરીને હૃદયમાંથી દિવ્ય આનંદની લહેરીઓ ઉઠે છે. એ દિવ્ય આનંદની લહેરીઓની સાથે પવનની લહેરીઓ પણ સરસ મજાની આવવા માંડી છે. હવે અમે એ બધા સ્થળોના દર્શન કર્યા. અમારા સંઘમાં ઘરડા વધારે હોવાથી અને વાહન ગાડું નહીં મળવાથી મખોડા ઘાટ આ વખતે જઈ શકાયું નહીં, પણ પહેલાં 2 વખત મેં ત્યાં જઈ આવ્યો, કલાકો વિતાવ્યા છે. મખોડા ઘાટની કુદરતી શોભા મનને ગમી જાય તેવી છે. નિર્મળ પાણી કશી જ ઉતાવળ વગર વહી જાય છે. નદીના બંને કાંઠે સુંદર વૃક્ષ અને વનસ્પતિની હારો છે. બાજુમાં પ્રસાદીનો પીપળો છે. નદી કાંઠે રામચંદ્ર તથા મહાદેવજીના રમણીય મંદિરો છે, જ્યાં રાજા દશરથે પુત્રેષ્ઠી યજ્ઞો કર્યા હતા. છપૈયાથી 3 ગાઉ દૂર ગૌઘાટ નામે પ્રસિદ્ધ તીર્થ છે. ત્યાં વિશ્વામિત્રી નદી વહે છે. કાંઠે જાંબુડાનું વિશાળ વન છે. નદી કાંઠે શ્રી ઘનશ્યામ ગાયો ચારતા, તેથી આ નદીના ઘાટનું નામ ગૌઘાટ પડેલું. ત્યાંથી પાછા વળતા ખાપા તલાવડી, ભૂતિયો કૂવો તથા જ્યાં કાલીદત્તનો નાશ કર્યો એ સ્થળ તથા મીનસાગર કે જ્યાં પ્રસાદી માટે બ્રહ્માએ મત્સ્યનું રૂપ લીધું હતું, તથા જાંબુડાનું વૃક્ષ કે જ્યાં અભિમાની પુરુષનો હાથ પકડીને પ્રભુએ તેને સીધો દોર બનાવ્યો હતો, તથા પ્રભુને નિત્ય સ્નાન કરવાનો તથા જળપાન કરવાનો ગંગા જળિયો કૂવો ક્યાં આવ્યો ભાઈ? હા, તથા સર્વ તીર્થરૂપ નારાયણ સરોવર તથા શ્રવણ તલાવડી આ વખતે જઈ શકાયું નહીં. એ નોંધ પ્રમાણે આ નોંધ છે જે આપણે અત્યારે વાંચી એ કયા વર્ષની વાંચી ભાઈ? ઈસવીસન 1962. 5મી વખત વિક્રમ સંવત 2021 ઈસવીસન 1965 દિલ્હીમાં વિશ્વ ધર્મ સંમેલન એ પૂર્ણ કરી અને ત્યાં ગયેલા. તો એ વખતે જ્યારે છપૈયા પધાર્યા ત્યારે એમની ડાયરીમાં જે નોંધ છે, થાકશો નહીં ને? છપૈયામાં 7 દિવસ ઈસવીસન 1965 તારીખ 8મી માર્ચ રાત્રે મથુરાથી નીકળી 9મીએ અમે બપોરના 2 વાગે છપૈયા પહોંચી જાત, પરંતુ રેલવે ખૂબ જ મોડી પડવાથી અમે સાંજે 7 વાગે છપૈયા પહોંચ્યા. છપૈયા વિશે મેં બદ્રીનારાયણની યાત્રામાં ખૂબ જ લખ્યું છે, છતાં
છપૈયા એક તીર્થ તરીકે, તેથી પણ વિશેષ રૂપે મારા હૃદયમાં પ્રતિષ્ઠિત હોવાથી થોડું તો લખીશ જ. સર્વાધાર સર્વોપરી શ્રી હરિએ જે ઠેકાણે મનુષ્ય અવતાર ધારણ કરીને પ્રથમ પગલાં પાડ્યા, એના સમાન ત્રિલોકીના કોઈ પણ તીર્થને મહત્વ ન જ અપાય. અને એનો પ્રત્યક્ષ પુરાવો એ જ, સર્વ તીર્થમાં જાઓ અને છપૈયા જાઓ, હૃદયમાં શાંતિ ક્યાં થાય છે એના પરથી જાણી શકશો. છપૈયા સર્વોપરી તીર્થસ્થાન છે. છપૈયાની ભૂમિ પર પગ મૂકતા જ આપનું અંતઃકરણ બદલાવાનું, સંકલ્પોનું ઘેરું ઘમાસાણ આપોઆપ શાંત પડી જવાનું અને નારાયણ સરના દૂરથી દર્શન થતાં જ હૃદય આનંદથી ઉછળવા લાગશે. અત્યારે હું 5મી વાર છપૈયાના દર્શન કરવા ભાગ્યશાળી થાઉં છું. પહેલી વખત વિક્રમ સંવત 2009ની સાલમાં, બીજી વખત 2012ની સાલમાં, ત્રીજી વખત 2017ની, ચોથી વખત 2018ની સાલ અને 5મી વખત આ 2021ની સાલમાં દર્શન કરવા આવી રહ્યો છું. પહેલી વખત કચ્છના સંઘ સાથે લગભગ 300 હરિભક્તો સાથે દર્શન કર્યા. બીજી વખત ગાંડાની જેમ છપૈયામાં 15 દિવસ રહ્યો. ત્રીજી વખત 70 માણસોની જીટી સાથે. જીટી મને સમજાણું નથી, જીટી એટલે શું? એવું લખ્યું છે કે 70 માણસોની જીટી સાથે. હવે એમનો પર્સનલ કોડ છે કે શું ખબર નહીં, એવું લખ્યું છે. દર્શન કર્યા અને આ વખતે દિલ્હીના પ્રસંગથી છપૈયાના દર્શન કરવાની ઈચ્છા મૂર્ત બનાવી શકાય. પહેલાં જતા વેત નારાયણ સરોવરમાં સ્નાન કર્યું, પૂજા પાઠથી પરવારી ઘનશ્યામ મહારાજનો પ્રસાદ જમ્યા. આખા દિવસનો સંપૂર્ણ થાક હોવાથી નિદ્રાને આવકાર આપી દીધો. અત્યારે આવકાર આપતા નહીં, હા. બીજા દિવસે નિત્ય નિયમથી પરવારી નારાયણ સરને કિનારે બેઠા ભગવાનના બાલ સ્વરૂપનું એકાગ્ર ચિત્તે ધ્યાન કર્યું. પછી જે ઠેકાણે કાલીદત્તનો વિનાશ કર્યો હતો, વાલા ભક્તો, કાલીદત્તનો વિનાશ કર્યો ને એ દિવસ બરાબર આવતીકાલનો જ છે. જે તિથિએ ભગવાને કાલીદત્તનો વિનાશ કર્યો ને એ તિથિ આવતીકાલની જ છે. છઠ છે ને કાલે, વદ જેઠ વદ છઠ. જોયું નહીં હોય તમે? મેં નથી જોયું. જે હોય તે કાલનો દિવસ છે એટલે ખબર છે. અને આજે સ્વામિનારાયણ ભગવાને જેમને પિતા તરીકે આ મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું અને સ્વીકાર્યા, ધર્મ પિતાના અંતર્ધ્યાનનો દિવસ પણ એ આજનો દિવસ છે. ભક્તજનો, મીનસાગરજી આવ્યા. બપોરે મંદિરમાં આવી જમી થોડા મિત્રોને પત્રો લખ્યા. બપોર પછી જાંબુનું વૃક્ષ જ્યાં અસુરનો હાથ ખેંચી કાઢ્યો હતો તથા બીજે થોડું ફરી મંદિરમાં આવી ગયા. થોડી સામાન્ય સેવા કરી, પછી ભજન કર્યું. ભજન ધ્યાન કરવા જેવું શાંત સ્થળ છપૈયા સમાન બીજે શોધ્યું મળે એમ નથી. આ ક્યારે નોંધાય છે? કઈ સાલમાં? 1965ની સાલમાં. દરરોજ સવારના વહેલા પરવારી જન્મસ્થાન નીચેની પવિત્રતમ ઓરડીમાં બેસી જન્મંગલના પાઠ કરતો. પછી દર્શન કરવા જતા. બહાર ખેતરમાં શેરડી ખૂબ ખાધી તથા વાડીએ જઈને ચણા ખાધા. ત્યારબાદ ભૂતિએ કુવે ગયા. ત્યાં આગળ ત્યાંના માણસોની ગરીબાઈ, નિર્બળતા વિશે થોડી શિખામણ હિન્દી ભાષામાં આપી. બિચારા સમજે તો છે પરંતુ કશું જ કામ કરી શકતા નથી અને રસાળ ધરતી હોવા છતાં જોઈએ એવો પાક ઉતારી શકતા નથી અને જે પાકે છે એ ખાઈ શકતા નથી. શું પેલી લોકકથા પ્રમાણે ભરતજીનો શાપ નડતો હશે? બપોરે આવી ગયા અને જમ્યા બાદ મંદિરના મહંત સ્વામી સાથે અમદાવાદ બાબતની ઘણી વાતો કરી તથા છપૈયા મંદિર વિશેની અવનવી વ્યવહારિક વાતો એમની પાસેથી સાંભળી.
પછી ગંગાજળિયા કૂવામાં ખૂબ સ્નાન કર્યું. પછી વાડીએ જઈ લીલા ચણા શેકવા પ્રયત્ન કરતા મધમાખીઓ વિરોધમાં ઉતરી, એટલે વાડી છોડીને નાસી આવવું પડ્યું. બીજે દિવસે સવારે શેરડી જમ્યા પછી છપૈયાને 2 પ્રદક્ષિણા ફર્યા. પ્રદક્ષિણા ફરતા ફરતા જે ખેતરોમાં શેરડી આવતી એના માલિકના દેખતા 1-2 ખેંચીને ચૂસવાનું ચાલુ કરી દેતા. એ જોઈને ખેતરનો માલિક હસ્યા કરતો. અને અહીંયા સાધુ માટે દરેક ખેતરો પોતાના જ છે, અને શેરડીનો પાક પણ ખૂબ પુષ્કળ થાય છે. અહીંથી 10 માઇલ પર બભનાન રેલવે સ્ટેશન છે, ત્યાં ખાંડ બનાવવાનું કારખાનું પણ ચાલે છે. અહીંયા જવાની ઈચ્છા થઈ. અહીંથી મંદિરમાં આવી રાજભોગની આરતી અમે ઉતારી, પછી પૂર્ણાહુતિ પૂર્ણ કરી ગાયઘાટ બાજુ જવા ઉપડ્યા. થોડો તાપ પડતો હતો, પરંતુ તાપ તો એ વખતે પડતો હતો, પરંતુ ચારે બાજુ ચણા, તુવેરો તથા શેરડીથી ધરતી ઢંકાયેલી હોવાથી શીતળતા જણાતી હતી. શાંતિથી ચાલતા 1.5 કલાકે ઘઉઘાટ પહોંચ્યા. કેવી રીતે પહોંચ્યા ભાઈ? ચાલતા. એમ સમજવાનું તમારે. આ વખત તો મનમાં વિચાર આવ્યો, ફરી જો યાત્રાનું આપણે આયોજન આવું ગોઠવવું હોય ને, ઉતારો તો ચોકમાં જ રહેશે. જેની તૈયારી હોય એને આવવાનું, બધાને અહીંયા ગાદલા પાથરી અને બધા અહીંયા હોઈ જવાનું. બોલો કોને મંજૂર છે? એમાં નહીં ખબર પડે. ના, ઘણાનો હાથ ઊંચો નથી થયો, એટલે નોંધી લેજો ભાઈ, એને કહેતા જ પણ નહીં હો ફરીથી. જેને આ મંજૂર હોય ને એને લાવવાના, બાકી નહીં. તો ત્યાંથી થોડે દૂર મંદિરની જમીન છે, ત્યાં ગયા. ત્યાંના ખેડૂતોએ શેરડીનો રસ ખૂબ પાયો. પછી મંદિરમાં આવ્યા અને થાક ઉતારવા નારાયણ સરોવરમાં ખૂબ સ્નાન કર્યું. બીજે દિવસે ખાંપા તલાવડી જઈ આવ્યા. છપૈયાને પ્રદક્ષિણા કરી અયોધ્યા જવાનો વિચાર નહોતો, કારણ કે પહેલાં 2-3 વખત જઈ આવ્યો છું. છપૈયામાં દિવસ અને રાત્રિ બસ શ્રીહરિના સ્મરણમાં જ પૂરા થતા. શેરડી ચૂસતા કે પછી ગમે ત્યાં દર્શનાર્થે જતા મારો ઘનશ્યામ તો ઈષ્ટ સમક્ષ દેખાય જ. ઘનશ્યામ તો આંખો આગળ જ દેખાય જ્યાં જઈએ ત્યાં. ઓહો, આ રેતીમાં એમની નાની શી પગલીઓ પડતી હશે બીજા બાળકો સાથે. આ ધરતી પર બાલ રમતો કરતા ઘણીવાર આલોટ્યા હશે. ભવ બ્રહ્મા જેવાને પણ આ ધરતીના રજકણો પ્રાપ્ત થવાથી ધન્ય ભાગી ગણવાનું ગૌરવ થતું. એ ધરતી પર આજે મને ફરવા મળે છે. ભક્તો, આવું ગૌરવ અનુભવવાનું જીવનમાં. આ ધરતી ઉપર આપણને ફરવા મળે છે, આપણા અહોભાગ્ય છે. જે સ્થાનમાં પ્રભુ માતા પિતાથી લાલન પામ્યા છે, જે સ્થાનમાં ભાભીજીએ હેતથી જમાડ્યા રમાડ્યા છે, જે સ્થળમાં રામ પ્રતાપજીએ ઘનશ્યામને ધમકાવ્યા હશે, જે સ્થાનમાં ભવ બ્રહ્મા જેનો પાર ન પામી શકે એવી બાળ લીલાઓ કરી છે, જે સ્થાનમાં ગોમતી ગાયના છાણ મૂત્ર પડ્યા હશે, એ સ્થાનમાં રહેતા કોને આનંદ ન થાય? ગમે એટલા દિવસો અહીં વિતાવું તો એ મુજ મનમાં તૃપ્તિ જ ન થાય. વિચાર તો કરો કે મોટા મોટા બ્રહ્માંડાધીશ્વરોને જેના દર્શન સુલભ નથી, એ પરબ્રહ્મ પરમાત્મા છોકરો બનીને અહીં 11 વર્ષ વસ્યા હતા. સ્વાભાવિક રીતે પણ બાળકનું નિર્દોષ હાસ્ય, કિલકિલાટ, હળવું તોફાન તથા એની સાહજિક ચેષ્ટા દરેકને ગમતી હોય છે. ત્યારે આ તો સાક્ષાત પરમાત્મા બાલક બન્યા. ત્યારે એમની ચેષ્ટામાં, તોફાનમાં, રમતોમાં, હાસ્યમાં, કિલકિલાટમાં કેટલું આકર્ષણ હશે, કેટલી મધુરતા હશે, કેટલો આનંદ હશે. એ સાક્ષાત અનુભવનારના હૃદયોની સ્થિતિ કેવી હશે? ભલે એ વાતને આજે 1.5 સૈકો વીતી ગયો છે, છતાં પણ શ્રદ્ધાથી, પ્રેમથી છપૈયામાં જનારને એ આનંદનો, મધુરતાનો, દિવ્યતાનો અનુભવ ઓછા વત્તા અંશે ભાવના પ્રમાણે જરૂર થાય છે જ. કેવી રીતે થાય છે ભાઈ?
ભાવના પ્રમાણે. ભાવના હોય તો કાલે આપણે રાસ રમતા હતા. આ તો અહીંયા બેઠા છીએ જે જૂઠું બોલાય નહીં, આર્ટિફિશિયલ. કાલે આપણે રાસ રમતા હતા ત્યારે એવી ભાવના અંદર જાગી. મને એવું દેખાણું કે અહીંયા જ આગળ આપણા ઘનશ્યામ મહારાજ ભાખોડીએ આ આરસની દિવાલ ઉપર આપણી સામે બેઠા હોય, આપણે આગળ રાસ રમતા હતા. આ ભાવના છે. ભાવના હોય તો ભગવાન આ રીતે આપણને ત્યાં એની અનુભૂતિ થાય. ભક્તજનો ભલે એ વાતને, હા, મારા જેવા ગાંડા હૃદયો એવે વખતે ભલે હાથમાં નહીં રહેતા હોય એ જુદી વાત, પણ સંસારમાં જેની વ્યવહારિકતા વખણાય છે એવા હૃદયો પણ અહીં આવીને શ્રી ઘનશ્યામની તાદૃશ્યતા અનુભવીને નાચી ઉઠે છે. તો ઘણાને આંખમાં હર્ષના આંસુની ધારાઓ તથા બુંદો પડતી પણ જોઈ છે. ગઈકાલે કીર્તન ગવાતું હતું ના, સવારે આજ સવારે આજ સખી મને સપનું રે આવ્યું. તો એ શબ્દો સાંભળતા અહીંયા લખ્યું ને આપણા ગુરુજીએ કે ઘણીવાર આંસુની ધારાઓ વહેતા જોઈ છે. એટલે એમ થાય ઘણીવાર કે ગુરુજીની યાદ આવી હશે. પછી મને પ્રજ્ઞેશ કહે કેમ, શું થયું? આજ તો કે જો આંખમાં આંસુ આવ્યા ને એ આ કીર્તન તમે ગાયું ને કે ભાઈ આજે સખીએ મને સપનું રે આવ્યું. પછી શું છે શબ્દો ભાઈ? અવિનાશી ઘેર. અને એ જે વર્ણન છે પદમાં પ્રભાતિયામાં બહુ સરસ. એ સાંભળતા એ શબ્દો સાંભળીને આમ હરખના આંસુ આવી ગયા ભક્તજનો. એ અવિનાશી આજે એમ કહીએ કે આપણે ઘેર આવ્યા, કહેતા આપણને મળ્યા છે. છઠ્ઠે દિવસે સવારના વહેલા પરવારી 7 વાગે સ્ટેશને આવી ગયા. આજે બભનમ જઈને ખાંડનું કારખાનું જોઈ આવવાનું ગોઠવ્યું હતું. 7 વાગે અહીંથી જઈ 3 કલાકનો સમય રહ્યો હોવાથી શાંતિથી કારખાનું જોઈ 10:30 વાગે વળતી ગાડીમાં ચપૈયા આવી જવાય તેમ હતું. પણ હંમેશા માણસ કંઈ ધારે છે, પરમાત્મા કંઈક ધારે છે. ગાડી 2 કલાક મોડી આવી એટલે અમે કારખાને 9:30 વાગે પહોંચ્યા. પ્રવેશ વિધિ પતાવી અંદર જઈ શેરડીમાંથી 3-4 પ્રકારની ખાંડ, સાકર વગેરે કેમ બને છે જોયું. એમ જ ખાંડના મેલા કચરામાંથી ઘડપણ મેળવી એમાંથી ગોળીઓ બને છે જે આપણે સસ્તી મેળવીએ છીએ અને છોકરાના પેટમાં પધરાવીએ છીએ. કારખાનું સારું છે, દરરોજ 1000 કોથળા ખાંડ બનાવે છે. છતાં ઉતાવળથી જોઈ નાખ્યું, કારણ કે 10:30 થવા આવ્યા હોવાથી ગાડીમાં બેસવાની ચિંતા હતી પાછા વળવા. આ ગાડી ચૂકી જવાય તો પગે ચાલીને જવું પડે, કારણ કે બીજી ગાડી તો સાંજે 5:30 વાગે મળે તેમ હતું. યુપીમાં આવા 80 કારખાના છે તથા એનાથી 5-6 ગણી તાકાત ધરાવતા ભારતમાં અન્ય પ્રાંતોમાં મળી કુલ 130 કારખાના છે. આ નોંધ તો એમની ગજબની છે. આખા શું કહેવાય ઇતિહાસ બધો એમના નોંધમાં, બધે એમની પાસે હોય ભાઈ. અને છતાં ભારતવાસીઓને શાંતિથી ખાવા મળતી નથી, કારણ કે પરદેશ મોકલાય છે અને હુંડિયામણ મેળવાય છે. જેમ તેમ સુખી થવાના પ્રયત્નો બધા કરે છે, પણ દુઃખને દુઃખ આવતું જાય છે. સુખનું મૂળ તો ધર્મ છે, એને છોડીને તરછોડીને કોણ સુખી થયું છે? એમાંય ભારત દેશ તો ઋષિ મુનિઓનો દેશ છે. એ પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાથી દુઃખી જ થશો, પણ જો ધર્મને સાચવશો તો જ ભારતમાં સુખ શાંતિ રહેશે. નહીં તો કરોડો ને અબજોના વ્યયથી પણ અશાંતિ ટાળી શકાશે નહીં. ઝટપટ સ્ટેશને આવ્યા. યાર્ડમાં પણ પગ મૂકતા જ ગાડી ઉપડી. થોડી લાઈનો ઉલ્લંઘીને દોડ્યા, પણ ગાડી હાથમાં જ ન આવી. દોડી જ ગઈ અને વિલે મોઢે જતી ગાડીને જોઈ રહ્યા. હવે 10 માઇલ ચાલ્યા સિવાય છૂટકો જ નહીં. 11 વાગ્યાનો સમય થયો હોવાથી સૂર્ય પણ હવે આંખો કાઢવા લાગ્યો હતો. અમને નિરાશ થયેલા જોઈ, અત્યારે કાઢે છે, દિવસે લાગે છે ને આંખો કાઢતો એવું. અમને નિરાશ થયેલા જોઈ એક ભારખાનાના ડ્રાઈવરે કહ્યું,
5 કલાક પછી આ ભારખાનાની ગાડી ઉપડશે. તમે તેલની ટાંકીના કિનારે કિનારે બેસી જજો અને આ ગાડી છપૈયા સ્ટેશને ઊભી નહીં રહે, પણ સ્ટેશન આવતા પહેલાં હું ગાડીને ધીમી પાડીશ, તમે કૂદી પડજો. અમને થયું કે હાસ, પરમાત્માએ સગવડ તો કરી આપી ખરી. અમે તેલની ટાંકીની પાટલી ઉપર ગોઠવાઈ ગયા. સડસડાટ ગાડી દોડી. જોતામાં છપિયાનું સ્ટેશન દેખાવા લાગ્યું. ગાડી ધીમી પડી અને ડ્રાઈવરે લાંબા થઈ હાથથી સંકેત કર્યો કે હવે ઉતરી જાઓ. વાત એમ છે કે ડ્રાઈવરના મતે તો ગાડી ઠીક ધીમી પડી હતી, પણ અમારા મતે હજુ વેગમાં હતી. અમારા હાજા ગગડવા લાગ્યા કે આમાં કઈ રીતે કૂદકો મારવો, અને કૂદ્યા સિવાય છૂટકો જ નહોતો. અમે 3 જણા હતા, એક ત્યાંના જાણીતા પાર્ષદ અને 2 સાધુ. અમે પહેલાં એ પાર્ષદ કૂદ્યો, એક ગુલાટ ખાઈ ગયો, થોડો છોલાયો. પછી માધવ જીવનદાસ કૂદ્યા, એમના તો ઢીચણ સખત ઘવાયા અને લાલ રંગ છૂટવા લાગ્યો. એ જોઈને મને તો ઠંડી ચડી ગઈ, પણ શું થાય, વિચાર કામમાં લાગે એમ નહોતું. ગાડીનો વેગ વધવાની શરૂઆત થતી હોય એમ લાગ્યું. મનમાં થયું કે મને વધુ ઈજા થવાનો સંભવ ખરો, કારણ કે એ તો 2 ઠીંગણા હતા. છતાં દંડવટ કરવા માંડ્યા તો હું તો લાંબો માણસ, એટલે બેલેન્સ જાળવવામાં મુશ્કેલી. છતાં કોઈ ભાળે નહીં એટલા માટે બીજી બાજુ કૂદ્યો અને કૂદતાની સાથે 2 ગુલાટ સાથળો છોલાયા. ધોતિયું ઘસાઈને તૂટી ગયું. હથેળીઓમાં મહેંદીના રંગની જેમ લોહી ફૂટી નીકળ્યું. પરંતુ આબરૂ જાળવવા બેઠો થઈ, ઊભો થઈ, કપડાં સાફ કરી, ધોતિયું ઠીક કરી નાખ્યું. ડ્રાઈવરને ખબર પડવાથી ખૂબ હસવા લાગ્યા. મારો હારો ચાલતા ચક્કર આવવા લાગ્યા, પણ ભેળા થઈ સૌનું કહેવા લાગ્યા. ત્યારે મેં જાહેર કર્યું કે મારી તો ઘનશ્યામે રક્ષા કરી છે, કાંઈ વાગ્યું નથી. આખે રસ્તે સંતાડતા મંદિરે પહોંચ્યા. પછી સ્નાન કરવા ગયા ત્યારે જાહેર થઈ ગયું કે મને પણ વાગ્યું છે. મનમાં નક્કી કરી નાખ્યું કે હવે કોઈ દિવસ ભાર ગાડીમાં તો બેસવું જ નહીં. આમ અમારી ખાંડ યાત્રા પૂરી થઈ. હવે અહીંથી ઉપડવાનો વિચાર થયો. આજે હુતાશનીનો દિવસ હોવાથી વિચાર થયો કે કાલે જઈશું. પુષ્પદોલોત્સવના દિવસે શ્રી ઘનશ્યામના દર્શન કરી જવાનું નક્કી કર્યું. સાંજે પ્રફુલ્લિત હવામાં આંટા મારતો હતો. લગભગ 200-250 ફૂટ લાંબી અગાશીમાં ઉપર પેલી બાજુ ભક્તો આંટા મારતો કાળો ધોળો પહાડ જોવા પ્રયત્ન કર્યો, પણ વાતાવરણ સ્વચ્છ નહોતું એટલે દેખાયો નહીં. વનવિચરણ પ્રસંગે શ્રી નીલકંઠ જે પહાડ કાળા ધોળા પર ચડ્યા હતા એ અહીં આ અગાસી પરથી દેખાય છે. જો વાતાવરણ સારું હોય, આજે પણ અત્યારે પણ એ અગાસી ઉપર તમે ચડો, શુદ્ધ વાતાવરણ હોય તો અહીંથી કાળો ધોળો પહાડ હિમાલયનો દેખાય. પછી મંદિરના શિખરો જોઈ અને દુઃખ થયું. પરબ્રહ્મ પરમાત્માની જન્મભૂમિ પરનું મંદિર કેવું ભવ્ય અને આકર્ષક જોઈએ, એને બદલે મંદિરોના શિખરો સાવ કાળા પડી ગયેલા. મંદિર સાદું છે, છતાં અહીંની પ્રાદેશિકતા પ્રમાણે ખૂબ જ ભવ્ય છે. ક્યારની વાત છે ભાઈ? હા, યાદ રાખજો ભાઈ. પરંતુ એમને ચૂનો રંગ સમારકામથી શોભતું રાખવું જરૂરી હતું. બાકી છપૈયા મંદિર તો સમૃદ્ધ છે, એ હું મારા પોતાના અનુભવ પરથી કહી શકું. વિચાર કરો ભક્તજનો, કે એ સમયે આપણા ગુરુજીને મનમાં સંકલ્પ થયો કે ભાઈ અહીંનું મંદિર તો કેવું હોવું જોઈએ. તદુપરાંત ખેતીની, આંબાની વગેરેની આવકો પણ સારી છે. જોકે પરમાત્મા કોઈમાં પ્રેરણા કરશે. ત્યારે સંકલ્પ ગુરુજીને થયો કે ભગવાન કોઈમાં પ્રેરણા કરશે કે એ વખતે જે સ્થિતિ હતી ને એનું થોડુંક વર્ણન કર્યું છે ગુરુજીએ
કે દિવ્ય ભવ્ય નારાયણ સરોવરના પથરાઓ ઉખડી જઈને ચોરાઈ જવા લાગ્યા. એની પણ સંભાળ નહોતી લેવાતી. દુનિયામાં પોતાના સ્વાર્થ સામે જોઈને બેસી રહેનારા ઘણા હોય છે. આવા ઘણા વિચારો કરતાં આરતીનો સમય થવાથી ભગવાન પાસે જઈ આરતી ભજન કરી ભોજન પતાવી નિદ્રાની સરભરા કરી. બીજા દિવસે સવારે પૂજા પાઠથી પરવારી ઘનશ્યામના ચરણ ચૂમી આવ્યો. કારણ કે 1 કલાક પછી છપૈયા છોડવાનું હતું. જન્મસ્થાનની ઓરડીમાં બેસી ધ્યાન કર્યું. થોડું લાંબો થઈ અને આળોટ્યો પણ ખરો. આપણે આ બાકી છે, બરોબર ને? થોડું જમી 8:30 વાગે નીકળ્યા. નારાયણ સરનું જળ માથે ચડાવી આગળ વધ્યા અને છપૈયાની ભાગોળની રેતી માથે ચડાવી. આપણે ચડાવી છપૈયાની ભાગોળની રેતી માથે ચડાવી. એટલા માટે કહું છું કે આપણા ગુરુજીને આ ભગવાનનું પ્રાગટ્ય ભૂમિ છપૈયાનું કેટલું એમને મહત્વ ને મહિમા હતો, એનાથી કદાચ 100મા ભાગનો આપણને હશે કે નહીં હોય. એ છપૈયાની ભાગોળની રેતી પણ એ જે મહાપુરુષે મસ્તકે ચડાવી હોય. એટલા આજે વિચાર કરો કેટલા વર્ષો પહેલાં સ્ટેશને પહોંચ્યા. આજે સમય પ્રમાણે ગાડી મળી, એમાં બેસી લખનઉ આવ્યા. ત્યાં 2-4 કલાક પડી રહી. પછી આગ્રા ઉતરવાનો નિર્ણય કર્યો. મારી ઈચ્છા નહોતી, પણ સાથેના સંતે તાજમહેલ જોયો નહોતો એટલે આગ્રાની ટિકિટ લઈ લખનઉથી આગ્રા આવી ગયા. 2 નોંધ હતી ભક્તજનોએ, આપણે અત્યારે તમને સંભળાવી છે. હજુ બીજી 2 નોંધ છે. એમાં આવા એમણે પૂજ્ય ગુરુજીએ આમ તો બધું જ એ સ્મરણો આજે અહીંયા આપણે કહેવાની લાગણી હૃદયમાં હતી. આ જ ભૂમિ ઉપર એ સ્મરણોને યાદ કરવા, પણ સમયને લક્ષ્યમાં રાખી અને આગળની વાત ત્યાં ગાંધીનગર યાદ કરજો તો સભામાં સંભળાવીશું. ઈસવીસન 1968 તારીખ 7/5/1968 થી તારીખ 15/5/1968 એ સમય દરમિયાન પણ પૂજ્ય ગુરુજી અહીંયા છપૈયામાં રોકાયા હતા. 9મી વખત વિક્રમ સંવત 2029 ઈસવીસન 1973 તારીખ 7/5/1973 થી સ્વામિનારાયણ સ્પેશિયલ ટ્રેન છપૈયા બદ્રીનારાયણની સ્પેશિયલ ટ્રેનમાં આપણે મોટા મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી એ સમયે આચાર્ય મહારાજશ્રી તરીકે પદ ઉપર હતા. અને આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થઈ કે આ સ્પેશિયલ ટ્રેનમાં લગભગ 700 થી 800 હરિભક્તો હતા. આખી ટ્રેન સ્પેશિયલ, હરિભક્તો સિવાય કોઈ નહીં. એટલે એમાં મહારાજશ્રીની આજ્ઞા કરી કે કથા વાર્તા સંભળાવવા માટે તમારે જવાનું છે. ઈચ્છા નહોતી, પણ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થઈ એટલે એ સ્પેશિયલ ટ્રેનમાં એ વખતે છપૈયાની યાત્રા થઈ. તારીખ 20/3/1983 થી તારીખ 14/4/1983. હવેની નોંધ થોડી બદલાણી. પૂજ્ય ગુરુજી સાથે ઉત્તર ભારતની યાત્રા અને એ ઉત્તર ભારતની આપણા ગુરુજીની યાત્રા એ મારા માટેની ગુરુજી સાથેની સૌથી પહેલી છપૈયાની યાત્રા હતી. અને એ વખતે સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ અને એમાં સત્સંગી જીવનની પારાયણ હતી. અને આપણા પૂજ્ય ગુરુજી એ પારાયણના વક્તા તરીકે હતા. અને જાહેર સભામાં આચાર્ય મહારાજશ્રીની નિશ્રામાં એ રજૂઆત થયેલી. આપણા ગુરુજી જે સમયે કથા વાંચતા હતા, સંભળાવતા હતા ટૂંકમાં, તો એ વખતે વ્યાસપીઠ અને જે આપણે શું કહેવાય શાસ્ત્ર, તો એના ઉપર બાલ ઘનશ્યામ બિરાજ્યા હોય એવું કોઈક કે સાંખ્યયોગી માતાને એવા પ્રત્યક્ષ દર્શન થયા. અને એ અનુભૂતિ એમણે સભામાં કહી કે 2 વક્તા હતા ને, એટલે આપણા ગુરુજી કથા વાંચતા હતા
ત્યારે એમ કે ઘનશ્યામ મહારાજ એ પોથી ઉપર બેસીને પ્રત્યક્ષપણે કથા સાંભળતા એવું દર્શને સાંખયોગી માતાને થયેલા. એ અનુભવ છે. એ 23 થી 14/4 7 દિવસની સપ્તાહ હતી. ત્યારે પણ ભવનભાઈ અને અમે બધા સાથે આ ઉત્તર ભારતની યાત્રામાં આવેલા. 15/10/99 થી 25/10/99 એમાં તારીખ 20/10/99 આપણે ભાવિ આચાર્ય મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમના ચૌલ સંસ્કાર વિધિ એ હતો. અને એ વિધિમાં આપણા પૂજ્ય ગુરુજીની સાથે, એટલે પૂજ્ય ગુરુજી પધાર્યા હતા તો સાથે પણ મારે એ આવવાનો લાભ મળ્યો. ભક્તજનો, અને ત્યાર પછી 14/5/2001 થી 20/5/2001 એ વખતે છપૈયાની આ જ રીતે યાત્રા ગોઠવાયેલી. એમાં ટ્રેન, બસ અને બાય રોડ. એમાં આમાં બેઠા છે એમાંથી આ યાત્રા, એ યાત્રામાં કોઈક હતું. કોને યાદ છે ભાઈ, કોણ હતું? મફતભાઈ હતા, ભવનભાઈની ગાડીમાં આવ્યા હતા. અને અમારે એ વખતે પ્રજ્ઞેશ અને ધવલ, ક્યાં ગયો ભાઈ કેમેરા ઉતારે છે, એ હાવ નાના નાના ટેણિયા હતા. અને પાછા ગોરધનભાઈ અમારી જોડે હતા. હા, એ વખતે ભાઈ કઈ સાલમાં કીધું તમને? 2001માં ગઢવી સાહેબ આપણા એ પણ એમાં સાથે હતા. ઘણા બધા હરિભક્તો હતા, રજનીભાઈ ને બધા હતા. એ તો હોય જ ને, બધા હરિભક્તોને જલેબી જમાડેલી અહીંયા આગળ. હો ભાઈ, એમણે બનાવીને જમાડી હતી. અને એ યાત્રા પૂર્ણ બહુ બહુ બધા, એ તો બધા સ્મરણો તો એ તો મારે ભાઈ ડાયરીમાં નોંધેલા છે, બધું કહેવાય નહીં તમને. એ વખતે અમે આવ્યા હતા અવધ એક્સપ્રેસ, બાંદ્રા ગોરખપુર. ગોરધનભાઈ ક્યાં ગયા? રિટર્નમાં ગાડી 1 મિનિટ ઊભી રહે. ક્યાં? મનકાપુર. અહીંથી 13 કિલોમીટર થાય. આ એક્સપ્રેસ એ ત્યાં ઊભી રહેતો હતો. અત્યારે તો છપૈયા ઊભો રહે છે, ઘનશ્યામ મહારાજની દયા થઈ ગઈ. તો 1 મિનિટ ઊભી રહે. અને જ્યાં ગાડી ઊભી રહેવાની હતી, જે પ્લેટફોર્મ ઉપર, મારો વારો આગળ લઈ ગયો ડબ્બો, જે ડબ્બામાં અમારે જવાનું હતું. પછી તો જે દોડ્યા ગુરુજી, ગોરધનભાઈ, હું ને 3 જણા. થોડું ચૂકાય છે અને તમારે એવું જ કરવાનું છે કાલે. હો ભાઈ, આ તમે 300 હરિભક્તો રેલવેમાં છો અને આપણી ભાઈ ગાડી તમારી સાબરમતી ટ્રેન ફક્ત ને ફક્ત 2 જ મિનિટ અયોધ્યામાં ઊભી રહે છે. ચડ્યા, બાકી છપૈયામાં જય સ્વામી નારાયણ, પાછા આવતા રહેવાનું. એ શું થાય કહો? એટલે ખટકો રાખવાનો. અને એ 2001માં જ્યારે આવ્યા ત્યારે ગુરુજીએ અહીંયા આ જ ભૂમિ પર બેસીને અમને જણાવ્યું હતું કે આ મારી 21મી વખતની છપૈયાની યાત્રા છે. અને પછી આ મંદિરના જે અત્યારે આપણે દર્શન કરીએ છીએ, તો એ મંદિરની જ્યારે ઉદ્ઘાટન હતું એ વખતે પણ 1/11/2017 થી 4/11/2017 એમાં પણ પૂજ્ય ગુરુજી પધાર્યા હતા. અને ત્યારે એથી પહેલાં વચ્ચે દરેક વખતોનો તમને કીધું નથી, એ વખતે પૂજ્ય ગુરુજી પધાર્યા. એ એમની 26મી વખતની આ છપૈયાની યાત્રા હતી. અને જે યાત્રામાં અમારે મયંક બોડીગાર્ડ તરીકે ભેગો હતો. અને આપણા ભાઈ પિન્ટુ ભગતની એ આ છપૈયાની પહેલી વહેલી યાત્રા હતી. પૂજ્ય ગુરુજી સાથે આ ભૂમિ પર પહેલી વહેલી વખતે આવ્યા હતા. અને એ પછી પણ એક વખત આપણા ગુરુજી પધાર્યા. કહેતા ટોટલ 27 વખત આ ભૂમિ પર આપણા પૂજ્ય ગુરુજીએ દર્શન, યાત્રા, તપ અને ભજન કરેલું છે. એ ભૂમિ ઉપર વાલા ભક્તજનો અત્યારે આપણે એ સ્મરણો સાથે અહીંયા આવી અને
એ જ ભાવથી ભજન કર્યું છે. ભગવાનની પ્રાર્થના કે આપ સૌના ઉપર મહારાજ ખૂબ રાજી રહે. અને હમણાં જ વાત કીધી એમ કે યાત્રાનો મર્મ આપણે સમજીએ ભક્તજનો, જરૂર યાત્રા કરવાનો આપણને આનંદ આવે.